તો જ તમારી અંદર આવે. એટલે ભજન તો માટે રાખવું છે. અમારા ગુરુ મહારાજની દયા છે. અને બીજી વાત કે અમારા રણછોડ સાહેબ છે ખરા, રણછોડ ભગત, મારા ગુરુનું નામ હોય રણછોડ ને અમારી જોડે ભજન કરે ને તેનું નામ હોય રણછોડ. બોલો હું કેટલો ગંભા કહેવાય. એમનું નામ તો મને મારું ગુરુ યાદ આવી જાય. એ તો તરીકે અહીં આવ્યા ને એટલે અમે છૂટા પડ્યા. બાકી અમારે મહિના અમે 25 વખત ભેગા થઈએ. અમારા લોકો એટલે ખુશ થવું જોઈએ યાર કે આવા વગડાવાળા સાઉન્ડવાળા નહીં આવી ગયા. બાકી અમારે ફરવા પડે. એટલે સદગુરુ સાહેબ એવું કહે છે, હવે પેલા આ બેને કે કોઈ ભાઈએ ભજન ગાયું ને, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા એ મા, બીજા બધા વગડાના વા. જો આપણા શરીરમાં જોવા જઈએ ને, પગ 2 અક્ષર, માથું 2 અક્ષર, નાક 2 અક્ષર, હાથ 2 અક્ષર, ખભું 2 અક્ષર, જાંઘ 2 અક્ષર, બધું જ 2 અક્ષરનું આવે. પણ એક મા શબ્દ એવો છે ને, એ એક જ અક્ષરનો છે. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન બાળપણમાં મઠોડું ખાતા હતા ને, ત્યારે બધા ગોકુળ મઠોડાવાળા કે એ મઠોડું ખાય છે કે જસોદા તારો કાનો મઠોડું ખાય છે. બધી ગોપીઓની પાછળ કે મોં મોડું કર, મોટું કોઈને જ ના બતાવે. તો પછી એક આવા વડીલ હોય ને, એમને વડીલ એવું કીધું કે એને મા કે એવું કે બેટા મને મા બોલ. તારે કે બેટા મને મા બોલ નહીં. જ્યારે મા કીધું ને ત્યારે જસોદા આખા વિશ્વના દર્શન કરી દીધા. એટલે એવું કંઈ છે નહીં. તમે ઉમરાવાળીને છોડીને જો ડુંગરાવાળીને પૂંજવા જશો ને, કંઈ મેં નહીં પડવાનો. લખવું હોય તો લખી લેજો. તમે જાઓ, તીર્થ સ્થાન કરવા જાઓ, પણ તમારી માને ને બાપને જો તમે રંજાડીને જાઓ ને તો કંઈ મેં નહીં પડે ભાઈ. એવું અમે નથી કહેતા. સંતો મહાપુરુષો કહેતા આવ્યા છે ને પ્રણાલિકા ચાલે જ છે. નહીં આ બધા કવિઓએ લખીને જ ભજન લખ્યા છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એટલે હવે મારે જાદુ નથી કહેવું, કેમ કે અમારું છે, અમારા ગુરુ મહારાજની દયા છે કે આવું કાઢીએ ને એટલે આખી રાત તો એમ જ નીકળી જાય. તો અમારા એક ભાઈ કોઈ અમારી જોડે આવેલા છે, એ પણ બહુ સરસ ભજન ગાય છે. અને અમારા આ ભાઈ જોડે અમે 2 દિવસ પર આગળ જ હતા અને હાથે જ ભજન ગાય છે. આ બેન્જોવાળા ભાઈ હોય મસ્ત વગાડે છે. તો જનાર તો જતા રહ્યા, અવગુણ એના સાંભળે, લાખો લૂંટાવો સાહેબી, પર મરનાર પાછા ના મરે. એટલે જ્યારે આપણે માના પેટમાંથી આપણે જન્મ લીધો ને, એવું નહીં અમને પણ જન્મ લીધો ને, બધાએ જન્મ લીધેલો છે માના પેટના. અસલ કુળદેવી કોણ છે એવું કોઈને ખબર છે? બધા કે કુળદેવનું નામ લખવાનું, કુળદેવનું નામ. અસલ કુળદેવી તો જે પોતાના કુખમાંથી આપણને જન્મ આવ્યો ને, એ જ અસલ કુળદેવી છે. એ જ જેવી જાતની કુળદેવી છે. એ જ બધી માતા છે. આપણી માની તો બધું જ છે, પણ આપણે માને પરથી મેલીને બીજે પૂંજવા દઈએ એટલે આપણે ઠોકર ખાઈએ છીએ. એટલે મારે જાજુ નહીં કહ્યું કે મને છે ને થોડું વાળું ઉભરો આવી જવું સત્સંગ કરવા બેઠું. એટલે માનું છે ને યાદ તમારી આવે રે, વારે વારે યાદ તમારી આવે રે, હો નટુબા આસુરે બીજાની મારી આસુરે બીજાની મારી આખડી.
સાચી વાત છે. વારે વારે યાદ તમારી આવે રે, ઓ વારે વારે યાદ તમારી આવે રે, ઓ નંદુબા આતુરે દિગાની મારી આખરી, હો નંદુબા આતુરે દિગાની મારી આખરી. અરે હો નંદુબા, અરે હો નંદુબા, રોવે રુદિયું ને રોવે આખરી, હો નંદુબા, રોવે રુદિયું ને રોવે આખરી. ભાઈ ભાઈ ઓ ગુરુજી મારા, ગુરુજી મારા, ગુરુજી મારા તમે આવો ને તમારા દર્શન, તમારા દર્શન વિના ભાઈ ભાઈ